મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 22 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ સામાજિક ન્યાય દિવસની. એ દર વર્ષે 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેસ છે મિત્રો. વાત થઈ છે હવે ફેબ્રુઆરીના ઇમ્પોર્ટન્ટ ડેસની. તો હાલમાં 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ અને 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ઓપેક પ્લસમાં કયો દેશ સામેલ થયું છે? તો પહેલાં આપણે વાત કરીએ ઓપેક શું છે. બરાબર, ઓપેક શું છે? તો ઓપેકનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. બરાબર, આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે જે ગ્લોબલ ઓઇલ પ્રાઇઝિસ જે હોય એને કંટ્રોલમાં કરે. બરાબર, જે ઓઇલના જે ગ્લોબલ એટલે કે આખી દુનિયામાં જે ઓઇલના, પેટ્રોલના, તેલના ભાવ હોય છે એને એ કંટ્રોલમાં કરે છે. બરાબર, પ્રાઇઝિસ એન્ડ સપ્લાય. ઇટ વોઝ ફાઉન્ડેડ ઇન 1960. એની સ્થાપના 1960માં થઈ હતી. ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા. બરાબર, આનું હેડક્વાર્ટર આવેલું છે મિત્રો વિયેના, ઓસ્ટ્રિયા ખાતે. વિયેના, ઓસ્ટ્રિયા ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. તો ઓપેકમાં હાલમાં કયો દેશ સામેલ થયું છે? તો રાઈટ આન્સર છે એમાં બ્રાઝિલ દેશ. બ્રાઝિલ દેશ જે છે એ ઓપેકમાં હાલમાં સામેલ થયું. મિત્રો વાત કરું મેં હવે બ્રાઝિલની, તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે રિયાલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. વિદ્યાર્થી મિત્રો, ભારતે બ્રાઝિલને G20ની અધ્યક્ષતા હાલમાં સોંપી છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો પૂર્ણ સદસ્ય બન્યો છે. બ્રાઝિલના લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બર્લ માર્ક્સને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળમાં હાલમાં સ્થાન મળ્યું છે. બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને હાલમાં નિલંબિત કર્યું છે. આટલું તમારે બ્રાઝિલ વિશે યાદ રાખવાનું છે. હાલમાં કઈ રાજ્યની સરકાર અન્ન ભાગ્ય અંતર્ગત વધારાનો 5 કિલોગ્રામ ચાવલ ઉપલબ્ધ કરાવશે? તો એક યોજના છે મિત્રો, એનું નામ છે અન્ન ભાગ્ય યોજના. બરાબર, આ અન્ન ભાગ્ય યોજના અંતર્ગત 5 કિલોગ્રામ ચાવલ વધારાનો, પહેલાં તો મળતા જ હતું, હવે 5 કિલો હજુ એક્સ્ટ્રા મળશે. તો કર્ણાટકામાં રાઈટ આન્સર છે. બરાબર, કર્ણાટક. મિત્રો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું પાટનગર છે મિત્રો બેંગલુરુ. બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. ભારતની સિલિકોન વેલીને બેંગલુરુને જ ઓળખવામાં આવે. હાલમાં ગૂગલે ભારતમાં સૌથી મોટો ઓફિસ કેમ્પસ જેનું નામ છે અનંત એ પણ બેંગલુરુમાં ખોલ્યું. સ્થાનીય શાસન પ્રદર્શન ઇન્ડેક્સમાં કર્ણાટક ટોપ પર રહ્યું છે. કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી. કર્ણાટકમાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ મળી છે. કર્ણાટકે વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે. આટલું તમારે કર્ણાટક વિશે યાદ રાખવાનું છે. હાલમાં ગુજરાત સરકારે કેટલા કરોડ રૂપિયાનું વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું છે? તો 370,250 કરોડ. બરાબર, 3,70,250 કરોડ રૂપિયાનું ગુજરાત સરકારે બજેટ રજૂ કર્યું છે 2025-26 માટે. મિત્રો બજેટનો 100 ટોપ મોસ્ટ પ્રશ્નોનો આપણે ટેસ્ટ અપલોડ કરી દીધો છે એપ્લિકેશનની અંદર. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં તમને પૂરું કરંટ અફેર મળી જશે, પૂરા વર્ષનું કરંટ અફેર મળી જશે, સાથે ભારત ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, બરાબર, ટોટલ સબ્જેક્ટ વાઇઝ ત્યાં તમને ટેસ્ટ સિરીઝ પણ મળી જશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તો ગુજરાત સરકારનું બજેટ છે આ વખતે 3,70,250 કરોડ રૂપિયાનું. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, એક્ઝામ્સ બધી આવી ગઈ છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, બેલી મેન્સ બધામાં 30-30 માર્કનું કરંટ અફેર્સ છે. આપણી કરંટ અફેર્સમાં તમને બજેટ 2025-26 ભારત અને ગુજરાત બંનેનું, પદ્મ એવોર્ડ્સ 2025, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો તમને કહું છું, ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે.
તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. હાલમાં કયા રાજ્યે 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો? તો કયા રાજ્ય દ્વારા 20 ફેબ્રુઆરી પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ. બરાબર. અરુણાચલ પ્રદેશની ડિટેલમાં તમને માહિતી આપું તો અરુણાચલ પ્રદેશ પહેલાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતો હતો. 1972માં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો અને 20 ફેબ્રુઆરી 1987 ભારતીય સંવિધાનના 53મા સંશોધન પછી તે પૂર્ણ રાજ્ય બન્યો હતો. તો સ્ટાર માર્ક કરજો. હવે અરુણાચલ પ્રદેશના સીએમ છે મિત્રો હાલમાં પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક, કેપિટલ છે ઈટાનગર. મિત્રો હાલમાં અરુણાચલમાં ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું. ભારતીય સેનાએ ઉચ્ચ તીવ્રતાવાળો ત્રિસેવા અભ્યાસ પૂર્વી પ્રહારનું આયોજન પણ આ જ રાજ્યમાં કર્યું હતું. 100% ઘરેલું નળ જલ કનેક્શન મેળવવાવાળો ઉત્તર પૂર્વી રાજ્ય બની ગયો છે અરુણાચલ પ્રદેશ. હાલમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025 આનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રો મુંબઈ ખાતે. ક્યાં થયું છે? મુંબઈ ખાતે થયું છે. મુંબઈના પવઈમાં ગ્રીન શિપિંગ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન થયું. કેન્દ્રીય બંદરગાહ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં 34મો ITTF ATTU એશિયાઈ કપ ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ચાઇના ખાતે. ક્યાં થયું છે? ચાઇના ખાતે 34મો ITTF ATTU એશિયાઈ કપ શરૂ થયું છે. મિત્રો ચીનની બોર્ડર દુનિયામાં સૌથી વધારે 14 દેશો સાથે લાગે છે. બરાબર, 14 દેશો સાથે લાગે છે ચીનની બોર્ડર, દુનિયામાં સૌથી વધારે છે. ચીન દક્ષિણ ચીન સાગરમાં એક અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. ચીનના ફુજિયાન પ્રાંતમાં સૌથી જૂનો જુરાસિક પક્ષીનો જીવાશ્મ મળ્યો છે. પનામા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ બહાર નીકળી ગયો. પનામા જે દેશ હતો એ ચાઇનાના એક પ્રોજેક્ટ છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, એમાંથી બહાર નીકળી ગયો. 9મો એશિયાઈ વિન્ટર ગેમ્સ ચાઇનામાં શરૂ થયું છે. હાલમાં કઈ ભારતીય મહિલા ખેલાડીની BBC પેરા સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ? ભારતીય મહિલા ખેલાડીની BBC પેરા સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે મિત્રો. રાઈટ આન્સર છે એમનું અવની લેખરા. બરાબર, અવની લેખરા રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો મિત્રો, અવની લેખરા રાઈટ આન્સર છે. BBC પેરા છે અહીંયા, આ પેરા ખાસ યાદ રાખવાનું છે, આમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. એના પહેલાં આપણે વાત કરી હતી BBC સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર, એના માટે બીજાની પસંદગી થઈ હતી અને પેરા સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર તરીકે બીજાની પસંદગી થઈ છે. આમાં કન્ફ્યુઝ નહીં થતા. હાલમાં કોણે વન મેન ઓફિસ ઓનલાઈન સેવા શરૂ કરી છે? તો મિત્રો LIC દ્વારા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC દ્વારા વન મેન ઓફિસ ઓનલાઈન સેવા હાલમાં શરૂ કરવામાં આવી છે. તો LIC રાઈટ આન્સર છે. મિત્રો LICની સ્થાપના થઈ હતી 1956માં, 1956માં. એનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. MD છે સિદ્ધાર્થ મોહંતી. ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વિવેક જોશી. બરાબર, વિવેક જોશીએ હાલમાં ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે. હવે તમને અહીંયા ડિટેલમાં માહિતી આપું તો વિવેક જોશી ફક્ત ચૂંટણી કમિશનર છે. બરાબર, ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે મિત્રો? જ્ઞાનેશ કુમાર. અને વિવેક જોશી સાથે બીજા ચૂંટણી કમિશનર કોણ છે? તો સુખબીર સિંહ સિંધુ. આ 3 જણ મળીને ભારતનું ચૂંટણી કમિશન ચલાવે છે. હાલમાં કયા દેશને આંતરરાષ્ટ્રીય સમુદ્રી નેવિગેશન સહાયતા સંગઠનનો ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો છે? કયા દેશને આંતરરાષ્ટ્રીય સમુદ્રી નેવિગેશન સહાયતા સંગઠનનો ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યો? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો આપણો દેશ ભારત. બરાબર, ભારત આમાં રાઈટ આન્સર છે. મિત્રો વાત કરું મેં તમને ભારતની, તો દૂધ ઉત્પાદનમાં આપણે નંબર 1 છે. ભારત નંબર 1 છે દૂધ ઉત્પાદનની અંદર. બરાબર. ભારત વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે. નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને એક ટાર્ગેટ હાસિલ કર્યો છે. ભારતમાં માતૃ મૃત્યુ દર 83%ની કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો, બીજા નંબરનો. બરાબર, બીજા નંબરનો. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. ભારત વિશે આટલું યાદ રાખવાનું છે.
હાલમાં નરેન્દ્ર મોદીએ ક્યાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં સરકારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પણ આપ્યો હતો. હાલમાં ભારત અને કયા દેશે લિથિયમ અન્વેષણ અને ખનનમાં સહયોગને મજબૂત કરવા એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? લિથિયમ અન્વેષણ અને ખનનમાં સહયોગને મજબૂત કરવા. એમઓયુ એટલે શું મિત્રો? તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમઓયુનું પૂરું નામ થાય છે, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો અર્જેન્ટિના. અર્જેન્ટિનામાં રાઈટ આન્સર થશે. સ્ટારમાં કરજો. એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો સલીલા પાંડે. સલીલા પાંડે, આ તમે ફોટો જોઈ શકો મિત્રો, ઇમેજ છે આ સલીલા પાંડેનો. આ સલીલા પાંડે છે તેઓ એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ તરીકે હાલમાં એમની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. સલીલા પાંડે રાઈટ આન્સર છે. તો મિત્રો હાલમાં સોની ગ્રુપ કોર્પે હિરોકી ટોટોકીને પોતાના નવા સીઈઓ બનાવ્યા છે. હિતાશી ટેકુચી મારુતિ સુઝુકીના એમડી અને સીઈઓ બન્યા. લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નવા ડાયરેક્ટર એમ મોહન બન્યા છે. નીરજ પારક રિલાયન્સ પાવરના એમડી અને સીઈઓ બન્યા. મહેશ કુમાર અગ્રવાલ બીએસએફના એડિશનલ પોલીસ મહાનિદેશક બન્યા છે. ધનંજય શુક્લા આઈસીએસઆઈના નવા અધ્યક્ષ બન્યા છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં 8,08,736 કરોડ રૂપિયાનો બજેટ રજૂ કરાયું? તો 8,08,736 કરોડનું બજેટ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. યુપીના નાણામંત્રી છે મિત્રો સુરેશ કુમાર ખન્ના, એમણે આ બજેટ રજૂ કર્યું છે. હું તમને ફરી કહું છું, ગુજરાત બજેટની તમારે 100 પ્રશ્નોની ટેસ્ટ આપવી હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું છે. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને એઆઈ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ્ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાયું. જીઈએમને પૂર્ણ રૂપથી લાગુ કરવાવાળો પહેલો પ્રદેશ ઉત્તર પ્રદેશ બન્યો છે. હાલમાં ખર્ચ વિભાગે ઉપસચિવના રૂપમાં કોની નિમણૂક કરી? તો ખર્ચ વિભાગ, બરાબર, એણે ઉપસચિવના રૂપમાં કોની નિમણૂક કરી? તો મૃત્યુંજય શ્રીકાંતન, બરાબર, મૃત્યુંજય શ્રીકાંતની નિમણૂક કરી છે. વર્ષ 2013 બેચના ભારતીય રાજસ્વ સેવાના તેઓ અધિકારી છે. રાજસ્વ સેવા, બરાબર, એટલે કે રેવન્યુ સર્વિસના તેઓ અધિકારી છે. મિત્રો જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. ડૉક્ટર માધવન કુટ્ટી કેનરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા છે. સ્ટીલ મંત્રાલયમાં નિદેશક બન્યા છે મેમૂન આલમ. કે બાલાસુબ્રમણ્યમ સિટી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા. મેજર જનરલ ઇયાલ જમીર ઇઝરાયલના નવા રક્ષાબળના પ્રમુખ બન્યા છે. એચ શંકર ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નવા એમડી બન્યા છે. યાદ રાખો. હાલમાં ભારત માટે સૌથી ફાસ્ટ 200 વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા? તો ભારત માટે સૌથી ફાસ્ટ 200 વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા? મોહમ્મદ શમી રાઈટ આન્સર થશે, મોહમ્મદ શમી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા છે 21 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર. હાલમાં કોને બીબીસી દ્વારા 2024 ભારતીય સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર નામિત કરાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો મનુ ભાકરને. એક્સપાયર દવાઓના વૈજ્ઞાનિક નિપટાનમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? એ કેરળ રાજ્ય રહ્યો છે. હાલમાં ક્યાં પહેલી વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન થયું? એ અજમેર ખાતે થયું. ગુજરાત સરકારનું બજેટ કોણે રજૂ કર્યું છે? તો કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું. ગૂગલે ભારતમાં પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત ક્યાં ખોલ્યો છે? બેંગલુરુ ખાતે. ભારત અને કયા દેશે નવા સમજોતા સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધોને મજબૂત કર્યા? તો નેપાળ રાઈટ આન્સર છે. ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સની ગ્લોબલ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? સેમસંગ ટોપ પર રહ્યું. ક્યાં પ્રથમ સ્કાય વોકનું ઉદ્ઘાટન કરાયું મિત્રો? તો મિઝોરમની અંદર કરવામાં આવ્યું. કઈ સંસ્થાએ 2025નો આર્થિક આરોગ્ય ઇન્ડેક્સ પ્રસિદ્ધ કર્યો છે? તો નીતિ આયોગે કર્યો. કયા કેન્દ્રીય મંત્રીએ અપશિષ્ટ રિસાયકલ અને જળવાયુ પરિવર્તન 2025 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? ભૂપેન્દ્ર યાદવ રાઈટ આન્સર છે. ભારતના પહેલા ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કોણે વ્યવસાય માટે એઆઈ સંચાલિત પ્લેટફોર્મ નગેટ લોન્ચ કર્યો છે? તો મિત્રો એ કર્યો છે ઝોમેટોએ કર્યો.
કયા રાજ્યની વિધાનસભા ભારતની પહેલી અનુવાદક સુવિધાથી લેસ બની છે? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર થશે. જારી આઈસીસી બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? શુભમન ગિલ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં ગુટખા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યું? ઝારખંડમાં. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કર્યું? તો બ્રહ્મપુત્રા રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું તમને, કયું નગર મોઢેરા બાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે? રાઈટ આન્સર હતું વડનગર. કયો? વડનગર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મિત્રો, હાલમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411191 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત. મિત્રો એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. ભારતની એકમાત્ર એપ્લિકેશન છે ગુજરાતની કે જ્યાં તમને ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ એન્ડ ફરી મળશું. જય હિન્દ, જય ભારત.